એક નોટિસ હોય, એક કમાણી હોય, અને એક મહેમાન ગતિ હોય. આ ત્રણ માટે જાય. હવે નોટિસ ને તો માણા ગળી જાય, પણ કમાણી માટે બારો જાય. એટલે તો ઉમરામાં આપણે પૂજન કરતા, અને એ ઉમરામાં સ્વાર્થ વિનાનો બારો નીકળી તો નોંધ થતી. હવે તો ઉમરો જ નથી રહેવા દીધો, નહીં તો ગણપતિને ત્યાં બેહાડતા અને બે બાજુ લાભ અને શુભ આવું લખતા. શા માટે? કારણ કે આપણે જેના માટે બહાર જતા હતા એના સિવાય તું જાશો, નહીં તો ઘર બહાર નીકળીએ છીએ ખરા. હા, સ્વાર્થ વિના માણસ બહાર નીકળતો નથી, અને જ્યારે બહાર નીકળે સ્વાર્થ વિના તો ભગવાન એની નોંધ રાખે. એટલે તો સ્વસ્તિક ઉમરામાં કરતા. જો કે જૂના બહેનો છે ને એને તો સ્વસ્તિક કરતા આવડે, અટાણના તો સ્વસ્તિક કરતા નથી, એટલે હાથીઓ કરતા નથી આવડતું. હા, સ્વસ્તિક કલ્યાણમસ્તુ અમારા સંતો જે આશીર્વાદ આપતા ને, સ્વસ્તિક કલ્યાણમસ્તુ જાજુ કેવું જ ન પડે. એમાં શું કીધું? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર વસ્તુ તને મળે. આ ચાર પાંખિયા સાથિયાના સ્વસ્તિકના. પેલું ધર્મ, તમારા ઘરમાં ધર્મ અનુસાર જીવન ચાલે અને ધર્મનો તમારા ઉપર હાથ રહે, અને તમે ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. પછી અર્થ, તમારે ત્યાં અર્થ એટલે કમાણી એવી આવે નીતિવાન અને લક્ષ્મીના રૂપમાં રહે અને તમને સુખ આપે. એટલે તો પૈસા આવે, ધર્મ આવે. પછી કામ, એટલે કે તમારો સંસાર સારો રહે, બાળકો સુંદર રહે, બાળકો સુખી રહે, આ એની અંદર આવે. અને મોક્ષ એટલે ભક્તિ ભાવ તરફ અને ભગવાન તરફ સદાય તમારું મન રહે. આ ખાલી સ્વસ્તિક કલ્યાણમસ્તુ કે ને એની અંદર મોટા આશીર્વાદ આવી ગયા. પછી કે ધનવાન, પુત્રવાન, આયુષ્માન, આ તો બધું છે. આમ તો હવે આયુષ્માન બહુ સાંભળવામાં મજા નથી. હા, જાજુ જીવે ને જાજા દુઃખી થાય. જે જાજુ જીવે જાજા દુઃખી થાય. અને ધનવાન કે ને તો કઈ વાંધો નહીં, પણ પુત્રવાન કે ને અષ્ટપુત્રવતી ભવ આવું અમારે પેલા કહેતા. અટાણે લાકડી લઈને વાહે થાય. 8 ને હા સવા ક્યાં કે કામ જાજા કાગોલિયા, કામ જાજા કપૂત, હકડી છે મૈયણ ભલી, હકડો ભલો સપૂત. કામ જાજા કાગોલિયા, જાજા હોય ને એમાં ભયા દેવા કાગોલિયા દેવા હોય ને તો એ દુઃખી જ કરે. અને એટલે જ કીધું છે વસ્તુતઃ સ્વરૂપમાં કરવા અથવા ન કરવાનું કોઈ પ્રયોજન નથી. આત્મા સ્વરૂપમાં કરવા કે ન કરવા જેવું કોઈ પ્રયોજન નથી. અને કોઈ વ્યક્તિ તથા વસ્તુની સાથે કોઈ પણ સંબંધ નથી. વસ્તુ કે વ્યક્તિ સાથે એનો આત્માનો કોઈ સંબંધ નથી. ખરેખર તો આ સંસારને મારો કરવા માંડીએ એટલે દુઃખ થાય. તો અહીંયા એમ કેમ કીધું કે સંસારને આપણો માનો? આપણો માનો એટલે પોતાનો સંસાર માનવો, જેથી કરીને સંસારને પ્રેમ કરી શકો. પણ મારો છે અને આ દેહ મારો છે નહીં. આ તો આપણા બાપાએ નામ દીધું છે. હા, અને બધા આપણને આ એ જ નામથી બોલાવે છે. પણ આપણને ક્યાં ખબર હતી કે આપણું નામ શું છે ને હું કોણ છું? આપણા અંદર જે છે ને એને આપણે ઓળખી શકા નથી. આ દેહને ઓળખે, અંદરના આપણે ઓળખી શકા. આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં ટળે. તો નહીં તો આ ભજન લખત જ નહીં. તો અંદર જે છે ને એને આપણે ઓળખી શકા નથી. આ છે એ હવે તો ખરેખર આપણા જયારે શ્વાસ આવ્યા ત્યારે નામ નહોતું. નામકરણ તો પછી થયું. જયારે જન્મા ત્યારે નામ નહોતું, અને મર્યા તે શ્વાસ નહોતો પણ નામ હતું. અરે એ ડખો છે. હા, આપણામાં શ્વાસ આવ્યો, જન્મા ત્યારે શ્વાસ આવ્યો પણ નામ નહોતું, અને શ્વાસ ગયો ત્યારે નામ હતું, શ્વાસ નહોતું. અને એ કરો આપણું હું જન્મા ત્યારે બાપો લખાવા ગયો, મર્યા ત્યારે છોકરો લખાવા ગયો, તો એ આપણું હું મરે તે મરણ નોંધ કરાવવા જાય છોકરો. અને આ તો ભાઈ આણું મોટા ઘરનો આવે તો કોઈ રોકી શકે નહીં.
વસ્તુતઃ સ્વરૂપમાં કરવા અથવા ન કરવાનું કોઈ પ્રયોજન નથી અને કોઈ વ્યક્તિ તથા વસ્તુની સાથે કોઈ સંબંધ પણ નથી, કારણ કે શુદ્ધ સ્વરૂપ દ્વારા કોઈ ક્રિયા થતી જ નથી. આ શુદ્ધ સ્વરૂપ દ્વારા, આત્મા દ્વારા કોઈ ક્રિયા થતી નથી. એને દેહ જોઈએ. આ દેહ વિના થાય નહીં. આત્માને ખાવું છે તો મોઢું તો જોઈએ, ચાખવું છે તો જીભ તો જોઈએ, સ્વાદ તો લેવો છે પણ જીભ વિના સ્વાદ નથી લેવાતો. એટલે એને આ દેહ જોઈએ. આ સાધન છે. કારણ કે ભાગવતમાં આવે છે કે ધુંધકારીને મારી નાખ્યો પેલી વેશ્યાઓએ, અને ત્યારે એના ઘરમાં એના મોઢામાં અગ્નિ ભરીને મારી નાખ્યો. હવે જીવ એના ઘરમાં ભટકતો હતો. આ ભાગવતની વાત છે. અને એ જ્યારે ગોકર્ણ આવ્યા મૂળ એના ઘરમાં, ત્યારે આ ઉત્પાત મચાવવા માંડ્યો. કરી ન શકે કઈ ગોકર્ણને, પણ ઉત્પાત મચાવવા માંડ્યો. એટલે કે ભાઈ તું જે હોય સામે આવી. એટલે એની છાયા ચિત્ર બન્યું કે ભાઈ હું છું આમ બોલે પણ અવાજ નીકળે નહીં. ગોકર્ણ હાથમાં પાણી લઈ અંજલિ મંત્ર ભણીને અંજલિ મારી એટલે એની વાચા સાંભળાવી, નહીતર જીભ વિના બોલી શકે નહીં. ભાઈ શું થયું? તો કે હું અવગતે ગયો છું. હવે મારી ગતિ નથી, મને આમાંથી છોડાવો. હું તડપું છું, મેં પાપો કર્યા છે, હવે હું આમાંથી છૂટી શકું તેમ નથી. અને પછી ગોકર્ણ ભાગવત કથા કરે છે અને એમાં હાથ ગાંઠો બંબુ ઉભો કરે છે. એક દિવસ થાય એટલે એક ગાંઠ તૂટે છે. 7 દિવસમાં હાથે ગાંઠ તૂટે છે અને ધુંધકારીને મુક્તિ મળે. આપણે હાથે 7 દાડા બીડી ટેકાવીને બેઠા હોય નહીં? કેટલી વખત કથામાં બેઠા, પણ કથામાં ધ્યાન હોય કે નહીં આપણને ખબર ખરી? હા, સુખદેવજી કહેતા હતા અને પરીક્ષિત સાંભળતા હતા. 7 દાડામાં મોક્ષ મળી ગયો. હા, ધુંધકારીને મળી ગયો, કારણ કે એને ખબર હતી કે આ ભટકું છું. પણ આપણને મળે ખરો? ના ના, અહીં બેઠા હોય ને તોય આપણને શેર બજારનું હાલતું. હા, શેરનું ન હાલે તો બજારનું તો હાલતું જ. એ ધ્યાન રાખવાનું. હા, પણ બેનો કઈ ન હોય ને તો કરે દૂધ ગાડું મૂકીને આવી છે, ઢાંકે તો હારું કે બલાડું બોટી જાય નહીં. અહીં બેઠા બેઠા યાદ આવ્યો એટલે આપણે અહીંયા નથી. હા, દેહ આપણો અહીં છે. અને એટલે કીધું, કારણ કે શુદ્ધ સ્વરૂપ દ્વારા કોઈ ક્રિયા થતી જ નથી. જે કોઈ ક્રિયા થાય ને તે પ્રકૃતિ અને પ્રકૃતિજન્ય પદાર્થોના સંબંધથી જ થાય. આ પ્રકૃતિથી અને પ્રકૃતિજન્ય પદાર્થ, આ પ્રકૃતિમાં બધા જ પદાર્થ છે. પ્રકૃતિ 3 પ્રકારની કઈ હતી આપણે? એક સ્વભાવ ને પ્રકૃતિ, નહીં કેતા? માણસ ને પ્રાણ ને પ્રકૃતિ હારે થાય. એક સ્વભાવ, એ કહેવત છે ને, 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે, લખણ બદલે ન લાખા. વાંદરો ગઈઢો થાય તે ગુલાટ ભૂલે નહીં. એટલે એ લખણ જાય ને એ પ્રકૃતિ સ્વભાવ. હા, 12 ગાવે બોલી બદલે. અને આપણે તો પેલા બળવાઓ એવા હોશિયાર હતા ને કે ઓલો બોલે એના પરથી ખબર પડી જાય કે તું એટલા વિસ્તારનો નથી. ઓલાની બોલી ઉપર ખબર પડી જાય. 12 ગાવે બોલી બદલે. અને ઘણા તો પોતાની જે તળપદી ભાષા છે ને એનું ગૌરવ અનુભવે. અમારે એક સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હતા, એમાં મહેસાણા જિલ્લાના સ્કિન સ્પેશિયાલિસ્ટ હતા. એ ડોક્ટર બોલે ને એટલે શુદ્ધ મહેસાણા ભાષામાં બોલે. એટલો એક કક્ષાનો કે જેને એને ત્યાં 50 માણાની લાઈન લાગી હોય આવો ધંધો એનો. છતાં એને ગૌરવ હતું. હું મહેસાણીઓ છું તો મહેસાણી ભાષાને બોલું, કે એમાં શું ને શું કરવાનું, મને એનો ગૌરવ છે. કારણ કે એની તળપદી ભાષા મૂકી નહીં. આ તો હોવું જ જોઈએ. ભલે 12 ગાવે બોલી બદલે, પણ મને મારા તળપદી ભાષાનું ગૌરવ હોવું. ગમે એટલું ઊંચું જાતું ભાઈ, એની હારે કોઈ લેવા દે નહીં. પણ તું જો જમીનથી આઘો થઈ ગયો, મૂળિયાથી આઘો થઈ ગયો ને તો ઉપરના પાંદડા હુકાઈ જાય. હવે એ જો આપણે વાત કરવામાં મહેસાણા ભાષા બોલતા હોય તો ઘરમાં તો બોલતા જ હોય. હા, મહેસાણા વાળાની ભાષા ખરાબ નથી હો, પણ એક પાછી ઈ વસ્તુ ખરી, મહેસાણા. હા, આપણા કરતા મહેસાણા. હા હા, હું સાણામાં સાણો. એટલે મહેસાણામાં હિસાબ પેલા આવે, હિસાબ કિતાબમાં પાવરફુલ. હા, ગણપત યુનિવર્સિટી છે ને, ત્યાંથી નીકળવા વાળા ગણિતમાં પાક્કા હોય.
એટલે એ હિસાબ પાકો એટલે પણ એ કદી પાછા પડે નહીં. અને એટલે જ કે ને કે થોડા જાજુ ઇંગ્લિશ આવડતું હોય ને તો અમેરિકામાં ગયા હતા ને કાકા આપણે ગામડાના તો મેહાણાના ધોતિયું પહેરે, હા હાયલા જતા વાહન છેડો છૂટી ગયો જાતા જાતા હાયલા ફૂટપાથ માંથી હાયલા જતા વાહેથી એક અંગ્રેજ આવ્યો આમ હાથમાં છેડો લઈને કે વોટ ઇઝ ધીસ, એટલે કાકાએ સામે જોઈએ ડોકમાં ઓલી ને ટાઈ લટકતી હતી ને આમ લીરો પકડ્યો, વોટ ઇઝ ધીસ, તો કે ધીસ ઇઝ નેક ટાઈ, એટલે ડોકે બાંધવાની ટાઈ, તો કે ધીસ ઇઝ લેગ ટાઈ. હવે પગે બાંધવાની ટાઈ છે, બોલો આ દઈને હાલતો થઈ ગયો કે આમાં સમજણ પડી ને આપણો પાછો પડે. અને એટલે કીધું તે પ્રકૃતિ અને પ્રકૃતિજન્ય પદાર્થોના સંબંધથી થાય, એટલા માટે પોતાને માટે કંઈ કરવાનું વિધાન જ નથી, પોતાને કંઈ કરવાનું વિધાન નથી. એને તો પોતાને કઈ જરૂર પડતી ને આપણા જ્યાં ઋષિઓ છે મહાપુરુષો ભક્તો એને ભગવાન મળી જ ગયા, એને કઈ કરવાનું પ્રયોજન નહોતું, છતાં કેમ કહ્યું આપણા માટે આપણને પ્રેમ કરતા. અને એટલે જ જ્યારે પાંડવો વનમાં હતા 12 વર્ષ, ત્યારે એને ત્યાં વ્યાસ મુનિ પધારે છે, આમંત્રણ વિના પધારે છે. એટલે ધર્મરાજા દોડતા આવીને કે છે આપણા અહોભાગ્ય છે કે આવા સાધુ સંતો આપણે ઘરે આવે છે, ઝૂંપડી બાંધીને રહીએ છીએ. વાહ પ્રભુ કે કૃપા છે, નહીતર બોલાવે તો ના આવે ને આપમેળે આવી જાય તો એનો મતલબ શું થયો? અને ત્યારે વ્યાસ મુનિનું એને પૂજન કર્યું. ધર્મરાજા તો બધું જાણતા હતા, પણ બહુ મહત્વનું છે. જોકે માણસ ભરાવા હાટો દુર્યોધને કોઈ વનમાં ગયા હતા તો કઈ ઓછું કપટ કરવામાં બાકી નહોતું રાખ્યું. હા, મહાભારતમાં પ્રસંગ આવે છે, દુર્વાસાને મોકલાતા, હા કે પાંડવોને ખાવા જાવ, અને કે જો ખાવામાં ન્યા એને નહીં મળે, ત્યાં જંગલમાં શું મળશે, તો કે દુર્વાસાનો શ્રાપ એને લાગશે. અને દુર્વાસા શિષ્યો સાથે ગયા હતા કે આ મને ભોજન માટે થઈને આવ્યા છે અહીંયા. હવે દ્રૌપદી વિચારમાં પડી ગયા કે એની પાસે આ ખાપતર હતું કે એ પાત્રમાં ત્યાં સુધી એ ધોઈને ઊંધું વાળી દીધા પછી થતું નથી, નહીતર તો બધું થતું હતું. હવે શું કરવું, ઋષિ આવ્યા છે ના તો પડાય નહીં, શિષ્યો સાથે આવ્યા, અમે નાઈને આવીએ ને ત્યાં બનાવી. દ્રૌપદી ચિંતામાં પડી ગયા, કૃષ્ણ શું કરશું? હા તો હાજર જ હતો. કૃષ્ણ આવ્યા કે આવું થયું છે, અને કૃષ્ણે કીધું જો તારા પાત્રની અંદર કઈ હોય તો કે મેં ધોઈને ઊંધું વાળ્યું, તો જો તો ખરી સીધું તો કઈ એક ભાતનો દાણો હતો, લાઈક ભગવાને મોઢામાં મૂક્યું, એલા બધા નાઈ લીધું ને ત્યાં ઓડકાર આવી ગયા બધા. શિષ્યોને તો કઈ વાંધો ન આવ્યો, પણ ગુરુને ખ્યાલ આવી ગયો કે કઈક આમાં નવાજૂની છે. અને એને સમાધિ ચડાવીને જોયું ત્યારે કીધું કે આ તો દુર્યોધનનું કપટ છે, પાંડવોને શ્રાપ અપાવવા માટેનું. પણ એને ત્યાં શ્રાપ આપ્યો કે જા તારું બરબાદી નું ઉતરે. એટલે દુર્યોધન હાથે કરીને પોતાની બરબાદીને આમંત્રણ દીધું. આપણે પણ ક્યારેય એવું ન કરીએ કે બીજાને પાડવા હાટું થઈ અને સત્યની પરીક્ષા નહીં, એમાં મજા નથી. અને એ જયારે ઊંધું પડે ને ત્યારે આપણે હાથ પેઢીને નડે. પેલું યાદ રાખ, કોકનું ખરાબ કરવા જાય, અરે કોકને કાદવ ઉછાળશું ને તો પણ હાથમાં તો લેવો જ પડશે. આપણા હાથ નહીં ખરડાય તો કારણ આપણે કાળા હાથ કરવા જોઈએ. અને એટલે કીધું